અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કમરોડા ગામે લકુલિશ યુગ આશ્રમ અરવલ્લીનો પ્રથમ પાટોત્સવ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત અગ્રણીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. વિશ્વમાં સનાતન સંસ્કૃતિ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કમરોડા ગામે પૂજ્ય પ્રીતમ મુનિજી દ્વારા સ્થાપિત લકુલિશ યુગાસના અરવલ્લીના બીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પ્રથમ પાટોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પસંદગી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી બાલાજી ડામોર, પટેલ જ્વેલર્સના મગનભાઈ પટેલ સહિત અન્ય યોગાશ્રમના મુનિ તેમજ આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની સફળ બનાવ્યું હતું. કાર્યક્રમમાં હનુમાનજી મહારાજની ભાવ પ્રતિષ્ઠા લકુલિશ ગૌશાળાના મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ઉદ્ઘાટન સાથે ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ જયદીપ ભાટિયા, અરવલ્લી. આજરોજ લકુલિશ યોગાશ્રમ કમરોડા ખાતે ગૌશાળાનું ઉદ્ઘાટન પ્રસંગે માનનીય મંત્રી શ્રી ડિંડોર સાહેબ, શિક્ષણ મંત્રી, તેમજ આશ્રમના બધા ટ્રસ્ટીઓ, મુનિઓ, તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા. અને એ પ્રસંગે આજે શનિવારના રોજ હનુમાનજી દાદાનો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે ખૂબ સુંદર આયોજન. ત્યારબાદ લકુલિશ યોગાશ્રમ વતી યોગના તાલીમ, સંસ્કૃત વિદ્યાપીઠથી લઈને તમામ પ્રકારનું, પછી શિક્ષણ અને સનાતન ધર્મનું ફેલાવો કેવી રીતના થાય અને તમામ સમાજને એક સાથે જોડીને અહીંયા આશ્રમમાં આશ્રિત તરીકે જેને પણ રહેવું હોય અને કોઈ જાતિના ભેદભાવ વગર તમામને અહીંયા શિક્ષણ પ્રાપ્ત થાય એ પ્રકારની સુવિધા, આશ્રમની અંદર રહેવાની વ્યવસ્થા અને તમામને કેવી રીતના આગળ પ્રગતિ થાય તેવી સુંદર અહીંયા કમરોડા ખાતે બીજા વર્ષમાં જ્યારે લકુલિશ આશ્રમની શરૂઆત થઈ છે, બીજા વર્ષનો પાટોત્સવ થયો, ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. તમામ લોકોનો હું આભાર કરું છું. તમામને લકુલિશ આશ્રમની વતી એક વખત મુલાકાત લેવા માટે તમામને આમંત્રિત પણ કરું છું. મેઘરજ એમાં લકુલિશ યોગાશ્રમ અરવલ્લી આપણે કમરોડા ખાતેની સ્થાપનાથી આજે એનો પાટોત્સવ છે, પ્રથમ પાટોત્સવ. સૌથી વિશેષ આનંદ એ બાબતનો છે કે શિવાવતાર ભગવાન લકુલિશજીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન હેતુ અરવલ્લી જિલ્લામાં પૂજ્ય પ્રીતમ મુનિજી દ્વારા સ્થાપિત લકુલિશ યોગાશ્રમ અરવલ્લીના બીજો વર્ષ થયું છે ને એમાં આપણા ટ્રસ્ટી મિત્રો જેમાં સહયોગ આપી રહ્યા છે. આજે એક વર્ષ દરમિયાન આજે હનુમાનજીની પ્રતિમાનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું, સાથે સાથે ગૌશાળાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં અહીંયા સાચા અર્થમાં એક વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું આ કેન્દ્ર બને એના માટેના પ્રયત્નો પ્રીતમ મુનિજી અને એમની પૂરી ટીમ કરવાની છે, કરવા જઈ રહી છે. સાથે સાથે આવનારા સમયમાં અહીંયા સંસ્કૃત પાઠશાળા બને એના માટે રાજ્ય સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા કરવાની થાય અમે કરીશું. અને વિદ્યાર્થીઓ સાચા અર્થમાં એને ભારતીય સંસ્કૃતિ એનું જ્ઞાન પ્રાપ્ત થાય, આપણી જે ભારતીય પ્રણાલી, આપણી જે સંસ્કૃતિ જે મહાન હતી એનું પુનરુત્થાન થાય અને એની શરૂઆત આપણા જે સ્કૂલોમાં આપણા બાળકોને એનો લાભ મળી રહ્યો છે. પણ સવિશેષ અહીંયા ગુરુકુલની પણ સ્થાપના આવનારા સમય થાય અને આપણા બાળકો આગળ વધે. સાથે સાથે અહીંયા સેવા કેમ્પ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન સાથે સમાજની સેવા થાય એના માટે અમારા દાદાજી અને પૂરી ટીમ એમાં કામે લાગી છે. ડૉક્ટર મિત્રો પણ પોતાનું સમયદાન આપી રહ્યા છે, અર્ધદાન પણ આપી રહ્યા છે. તમામને હું શુભેચ્છા પાઠવું છું કે આપણું આ જે કેન્દ્ર છે એની શરૂઆત થઈ છે, આજે બીજું વર્ષ છે, પણ આવનારા સમયમાં આ સાચા અર્થમાં એક લોક કલ્યાણનું કેન્દ્ર બને, એક જનજાગૃતિ અભિયાનનું એક કેન્દ્ર બને અને એ દિશામાં અમારા ટ્રસ્ટી મિત્રો બધા જ સાથે કામગીરી કરી રહ્યા છે. અને એમાં સરકાર તરફથી કંઈ નાની મોટી જે છૂટી કડી હશે તે ઉમેરવાનો પ્રયત્ન પણ અમે કરીશું. અને આજે ફરીથી સન્માનીય પૂજ્ય પ્રીતમ મુનિજીના ચરણોમાં વંદન કરું છું અને પૂરી ટીમને હું અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું કે બધા જે સમયદાન આપી અને જે એક લોક કલ્યાણના કામમાં જે સહભાગી બન્યા છે એવા તમામને મારી ઢેર સારી શુભકામનાઓ.